નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. જ્યાં એક તરફ તો હાલમાં ગુજરાત એ ભાજપ માટે તેનો અભેદ ગઢ બની ગયો છે, ત્યાં જ બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પણ ખૂબ જ નબળી દેખાઈ રહી છે. અને હવે કોંગ્રેસે ગુજરાતમાં પોતાના સારા દિવસો લાવવા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે. કારણ કે ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં આ વખતે કોંગ્રેસને ભાજપને તેના જ ગઢમાં હરાવશે તેવો પડકાર ફેંક્યો હતો. અને તેના અનુસંધાને રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાની અને કોંગ્રેસની સક્રિયતા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. અને આના માટે 7 અને 8 માર્ચ સુધીમાં 2 દિવસ માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ અંગે અહેવાલ એવા મળી રહ્યા છે કે KC વેણુગોપાલે આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે હું રાષ્ટ્રીય અધિવેશનના સ્થળની પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે ગુજરાતના ગાંધીજી સરદારના વારસાને લઈને આગળ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ માટે અનેક પડકારો છે, જેનો અમે સ્વીકાર કરીએ છીએ. પડકારોને ઝીલીને કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની સાથે અધિવેશન શરૂ થશે અને ત્યારબાદ 9 એપ્રિલના દિવસે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. અને આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતામાં કરવામાં આવશે, તેમજ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. અને આ અધિવેશન બોલાવવાની જે બેઠક છે, આ વિસ્તૃત CWC બેઠક, જે નવા સત્યાગ્રહ બેઠકમાં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે વર્ષ 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષ પદ સંભાળવામાં આવેલ કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. હવે આપણે વાત કરીએ કે આખરે કોંગ્રેસ માટે ગુજરાતમાં જીત આટલી બધી જરૂરી કેમ બની ગઈ છે. તો અહેવાલ એવા મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત છે, જેથી ગુજરાતની દરેક ચૂંટણીઓ એ ભાજપ માટે ખૂબ જ મહત્વની હોય છે. અને આવી સ્થિતિમાં જો કોંગ્રેસે પોતાની સ્થિતિ મજબૂત કરવી હોય તો તેને ગુજરાતમાં ભાજપને નબળું પાડવું પડશે. અહેવાલ એવા મળી રહ્યા છે કે જો ગુજરાતમાં ભાજપની હાર થાય તો કોંગ્રેસની દેશમાં પકડ મજબૂત થવાની શક્યતા એવી સંભાવના જોવામાં આવી રહી છે. તેથી હાલમાં કોંગ્રેસ માટે વર્ષ 2027માં ગુજરાતમાં જીત મહત્વની છે. જો કે કોંગ્રેસ વર્ષ 1995થી વર્ષ 2022 સુધીમાં ગુજરાતની તમામ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગઈ છે. તો આ સિવાય લોકસભાની ચૂંટણીમાં તો વર્ષ 2014 અને 2019માં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. ત્યારે આવામાં વર્ષ 2024ની ચૂંટણીમાં બનાસકાંઠાની એક બેઠકથી ગેનીબેને કોંગ્રેસનું નાક રાખીને લોકસભામાં ગુજરાતમાંથી એક બેઠક જીતી છે. પરંતુ આની સામે ગેનીબેનની જે વાવ વિધાનસભાની બેઠક છે, તે વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી વિધાનસભામાં જે ગણતરીની બેઠક હતી તેમાં પણ ઘટાડો થઈ ગયો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.